હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અમારી વિડીયો આપણને ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો, આજે અમારે કોથમરી ખેંચવાનું ચાલુ કરી દીધું. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. કઈ રીતે કોથમરી ખેંચે, જોડીઓ વાળે છે, તો પૂરો વિડીયો નિહાળતા રહેજો. તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, કોથમરી ખેંચવાનું ચાલુ થઈ ગયું, તો આપણે જઈએ જોવા માટે. તો હાલો મિત્રો, કોથમરી ખેંચવાનું ચાલુ થઈ ગયું છે. આજે કોથમરી ખેવાનું મુહૂર્ત કરી દીધું છે. જો અમારે વિપુલભાઈ કોથમરીની જોડીઓ વાળે. વિપુલભાઈ જો અહીંયા કોથમરીની જોડીઓ વાળે છે. જો એટલી જોડીઓ કરી નાખ્યું હતું કોથમરીની. આ મુહૂર્ત કરી દીધું છે કોથમરી ખેવાનું. કાં વિપુલભાઈ? કોથમરી ખેવાનું ચાલુ છે ક્યાં ખેતરમાં. અમારે બહાર બધા કોથમરી ખેંચા છે. આમ કોથમરી ખેંચવા મળ્યા છે. આજ કોથમરીનું આજ મુહૂર્ત કરી દીધું. ઢેગલા કરી દીધા કોથમરીના. હા, ખાવી એવી આવો કોથમરી ખેંચવા મળ્યા છે. આજ મુહૂર્ત કરી દીધું કોથમરી ખેંચવાનું. આખા ખેતરમાં ઊભી છે કોથમરી. અહીંયા વિપુલભાઈ જોડીઓ વાળતા હતા, અહીંયા બધા કોથમરી ખેંચતા જાય છે. જો છોકરા રમે છે. જો કિરપાલભાઈની રમે છે. રક્ષિકા બેન, કિરપાલ ટાટા ટાટા આવી ગયો. ટાટા. અહીંયા બાપા તો આવેલા આવે છે કોથમરીની જોડીઓ વાળવા. તો અમારે કિરપાલભાઈની મોટર હાલી. હવે મોટર લઈને થઈ ગયા અમારા ભાઈ રમવા આવે. અહીંયા અમારા બાપાને બધા કોથમરીની જોડીઓ વાળવા મળ્યા. આ ચાલુ કરી દીધું કોથમરી ખેંચવાનું. એમ? હા, કોથમરી ખેંચવાનું ચાલુ કરી દીધું છે. આજ સરસ મજાની એવી કોથમરી છે. તો આજ કોથમરી ખેંચવાનું મુહૂર્ત કરી દીધું અને કોથમરી ખેંચવા મળ્યા. અમારા બાપાને બધા જોડીઓ વાળવા મળ્યા છે. તો મિત્રો, વિડીયો આપણને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ. અમારે વિપુલ બધો કોથમરી વેવે. હાર કોથમરી જોગતા જાય છે. ગાહડિયું બંધાઈ ગયું જાય. કોથમરી વાર જોખીને ગાહડિયું બંધાઈ ગયું જાય. જોડીઓ વાળી વાળી કોથમરી ખેંચાઈ ગઈ છે. હવે કેટલી કોથમરી છે વિપુલ? 60 કિલો કોથમરી ખેંચી છે. જો અહીંયા પડી છે. એ બીજી જોવા એ ઉપર પડી છે. જો અહીંયા પડી 70 કિલો કોથમરી ખેંચી. થોડાકને જુડા વાળવા બાકી, થોડીક જોડીઓ વાળે છે. 70 કિલો કપલેટ થઈ ગઈ છે. જુડા વાળીને કપલેટ. વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી બધાને.